નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ ચોથું વિષય ગણિત ચેપ્ટર છે 11મું ઘડિયાળ અને ભાગાકાર. એમાં આપણે આગળ ભણીશું. હવે આપણે ગયા વિડિયોમાં આપણે 24 પ્રશ્ન સુધીનું જોયું. આજે આપણે 25મા પ્રશ્નથી શરૂ કરીએ. તો પ્રશ્ન 25 છે અને ટોપિકનું નામ તમને ખબર છે, ગુણાકાર અને ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ. એટલે બધા આપણે વ્યવહારિક દાખલા સોલ્વ કરીએ છીએ. તો 25મો પ્રશ્ન વાંચો. રાજુ પોતાના જન્મદિવસ નિમિત્તે 12 બિસ્કિટના પેકેટ લઈને સ્કૂલે જાય છે. તેના વર્ગમાં 48 વિદ્યાર્થીઓ છે. તો કેટલા વિદ્યાર્થીઓ વચ્ચે એક બિસ્કિટનું પેકેટ આપવું પડશે? શું કહે છે કે રાજુનો જન્મદિવસ હતો એટલે તમે પણ તમારા જન્મદિવસ નિમિત્તે સ્કૂલમાં ચોકલેટ કે પેન્સિલ આપો છો. રાજુને બિસ્કિટ આપવા હતા એટલે એના ક્લાસમાં 48 છે છોકરાઓ હતા, બરાબર? તો 12 બિસ્કિટના પેકેટ લઈને આવે છે. તો હવે એને દરેક વિદ્યાર્થીઓને એને બિસ્કિટ આપવા પડશે. તો એને કેટલા એક પેકેટ છે એ કેટલા એવા વિદ્યાર્થીઓને થઈ જશે આપણે શોધવાનું છે. તો શું શોધવાનું છે આપણે? આ બાજુ શું આવશે? કેટલા પેકેટ લઈને જાય છે? તો પેકેટ લઈને જાય છે 12 અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણે જોવાની છે, બરાબર? કેટલા વિદ્યાર્થીઓ છે એક બિસ્કિટનું પેકેટ આપવું પડશે. અહીંયા લખશો આપણે જમણી બાજુ વિદ્યાર્થીઓ, કેમ કે આપણે એક પેકેટમાં કેટલા વિદ્યાર્થીઓને બિસ્કિટ મળશે એ શોધવાનું છે. અને અહીંયા છે પેકેટ. હવે જો 12 પેકેટ 48 વિદ્યાર્થીઓ માટે લઈ આવતો હોય તો દરેક એક પેકેટ કેટલા વિદ્યાર્થીઓ માટે? આવું કહેવાનો મતલબ છે. હવે અહીંયા લખી નાખું છું ચોકડી ગુણાકાર. તો પહેલો એક ગુણાકારમાં 48 લઈ લઈ અને છેદમાં ઉપર ભાગાકારમાં, બરાબર? એટલે 48 ભાગ્યા 12 શું કહેવાય? 48 ભાગ્યા 12. કેમ કે 48 નો એક સાથે ગુણાકાર કરીએ તો તેનો જવાબ આવશે. એટલે જે છેદ એટલે ભાગાકાર કરવો પડે, બરાબર? બાજુની સંખ્યાને ગુણાકાર થાય અને છેદમાં નીચે હોય એના આને ભાગાકાર થાય. તો 12 ના ઘડિયાળ કે 48 સામે છે જોવો જોઈએ. જો મળી ઘડિયાળ ન આવડતું તો પાડક બોલવો પડે અને ભાગાકાર ગુણાકાર કરવો પડે. પણ આમાં તમારે શું કરવાનું છે? એ ભાગાકાર કરીને દર્શાવવું પણ પડ્યું તો તમારે 12 માં જ બોલવાનું છે. તો સીધે બોલી લ્યો 12 12 12 24 12 36 12 ચોક 48 12 ગુણ્યા 12 ભાગ્યા તો શું 48 ભાગ્યા 12 કરો તો તમારે 12 ચોક 48 આવે. એટલે 12 ચોક 48. તો હવે જો અહીંયા નીચે કે એવું છે ને આપણે છેલ્લું લીધું છે ઉપર 1 ગુણ્યા 4 વૈધા છે. તો 4 એટલે કેટલા આવશે? તો 4 વિદ્યાર્થીઓ, કેમ કે આપણે શોધતા હતા શું એક પેકેટમાં કેટલા વિદ્યાર્થીઓને બિસ્કિટ મળશે. તો આપણે 4 વિદ્યાર્થીઓ અહીંયા હવે લાઈન તો નાખો નીચે એટલે દેખાય તમને. તો જવાબ લખી નાખશો અહીંયા કે તો એક પેકેટ 4 વિદ્યાર્થીઓને વચ્ચે એવું લખો આપવું પડશે. હવે બાજુનો પ્રશ્ન જો, પ્રશ્ન નંબર 26. તમારે 90 સફરજન 3 ટોપલીમાં સરખે ભાગે ગોઠવવાના છે. તો દરેક ટોપલીમાં કેટલા સફરજન આવશે? એમાં એવું છે સફરજન આપણે ગોઠવવાના છે, ટોપલી 3 છે અને 90 સફરજન છે. તો શું કેટલા સફરજન આવશે? તો સફરજન શોધવાના છે. તો સફરજન કઈ બાજુ રાખવાનું છે? જમણી બાજુ. અને શેમાં સફરજન ભરવાના છે? ટોપલીમાં, બરાબર? હવે તમે એમ કહી શકો કે 3 ટોપલીમાં 90 સફરજન. કેમ કે દરેક ટોપલીમાં એટલે એક ટોપલીમાં એક ટોપલીમાં કેટલા શોધવાનું છે? આ ચોકડી ગુણાકાર તમે કરો તો અહીં સાઈડ પર લખી નાખું છું 1 ગુણ્યા 90 છેદમાં 3. 1 ગુણ્યા 90 છેદમાં 3. હવે તમે 3 નો ઘડિયામાં 90 ક્યાં સુધી આવશે પ્રશ્ન થશે, બરાબર? તો શું કરવાનું છે તમારે કે 90 ભાગ્યા 3 કરી લેવાનું છે. તો અહીં કરી લો 90 ભાગ્યા 3. મેં તમને જે વિડિયો મોકલાવ્યો તમે બાજુમાં કરીને બતાવેલું છે, તમે જોઈ લેજો. 3 ના ઘડિયામાં પહેલા આ એક આવવું જોઈએ. 3 ના ઘડિયામાં ક્યાં નામ આવે છે? તો 3 તેરી 9 શૂન્ય ઉપર સુતેલા શૂન્ય. તો 3 અહીંયા 0 આવી ગયો છે. તો કોઈ 3 ના ઘડિયામાં 0 નહીં આવે એટલે ભાગ નહીં ચાલે, ભાગમાં પડી શું? તો તમે અહીંયા છે 3 ને 30 તેરી 90 તમે કહી શકો, બરાબર? 3 ને 30 તેરી 90. તો અહીંયા આવ્યા 30 સફરજન. કેમ કે આપણે સફરજનની સંખ્યા શોધતા હતા. એક ટોપલીમાં કેટલા સફરજન આવે? 30 સફરજન આવ્યા, બરાબર? હવે હું તમને અહીંયા પૂછી નાખું છું. અત્યારે ભાગાકાર કરીને બતાવ્યું છે, યાદ રાખજો તમે. જવાબ કરી લખી નાખો. દરેક ટોપલીમાં
જગ્યાએ સવાલ મૂકી દો 30 સફરજન આવશે બરાબર તો 25મો અને 26મો પ્રશ્ન ચાલો જોઈએ 27મો પ્રશ્ન એક હાથલારી એટલે તમને ખબર હશે કોઈ મજૂર માણસ છે એ પોતાના હાથથી એટલે પોતે લારીને ધક્કો મારે અને લઈ જતો તો એને હાથલારી કહેવાય ઘોડાગાડી ઊંટગાડી જેમ હોય છે એમ હાથલારી હોય છે એમ 2 કિલોગ્રામ વજનની બટાટાની એક એનો મતલબ કે એક જે થેલી છે બટાટાની તો એ 2 કિલોગ્રામ વાળી છે એક થેલીમાં બટાટાનું વજન 2 કિલોગ્રામ છે એવી થેલીઓ 27 ભરે છે તો હાથલારીમાં કેટલા બટાટાનું કુલ વજન કેટલું થાય તો હવે આ બટાટાનું કુલ વજન શોધવાનું છે તો એક થેલી જો 2 કિલોગ્રામની હોય તો 27 થેલી કેટલા કિલોગ્રામની હોય એ આપણે શોધવાનું છે તો આપણે શું કરવાનું છે કેટલું વજન શોધવાનું છે બરાબર તો આ બાજુ શું લખીશ તો વજન અને આ બાજુ શું લખીશ તો થેલી તો એક થેલીનું વજન 2 કિલોગ્રામ તેથી કેટલી છે 27 કિલો થેલીનું વજન કેટલી કિલોગ્રામ આયા ક્વેશ્ચનમાં આ વજન છે એ બાજુમાં કિગ્રા લખી દો બરાબર કે કિગ્રામાં વજન શોધો કિગ્રા એટલે કિલોગ્રામ આપણે આખું જ શબ્દ બોલશું કિલોગ્રામ તો કિલોગ્રામ અહીંયા બે બાજુમાં લખ્યું છે ટૂંકમાં કિગ્રા બોલાય અને કિલોગ્રામ હવે બરાબરની નિશાની કરો તો હવે શું કરશું ચોકડી ગુણાકારની રીતે 27 ગુણ્યા 2/1 બરાબર હવે જો 27 ગુણ્યા 2 આવી બરાબર તો આનો મતલબ શું છે વચ્ચે ગુણાકારની નિશાની છે તો આપણે બે દાખલા આગળ જોયા એમાં ભાગાકાર કરવાનો તો તમને છેદમાં આવતી વસ્તુ એટલે અહીંયા છેદમાં 1 છે ભાગાકાર કરવાનો આવે તો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર એક સાથે કરો એનો એક જવાબ મળશે તો અહીંયા ઉપર જે ગુણાકાર છે એ આપણે લઈ લો એનો બેનો ગુણાકાર કરો તો અહીંયા ગુણાકારને તમે સાઈડમાં બતાવો નાના અક્ષરે કે 27 ગુણ્યા 2 2 સતત 7 2 સતત 14 14 વધી 2 4 ને 5 27 વત્તા 2 બરાબર 54 બરાબર 54 શું આવ્યું 54 કિગ્રા એટલે કિલોગ્રામ બરાબર આને થોડુંક સાઈડમાં લખી નાખીને જુદું પડે તો પહેલું સ્ટેપ આપણે શું કર્યું છે પહેલું સ્ટેપ આપણે મૂક્યું છે આ ત્રિરાશિ પછી એનું જે આ રાશિ છે એને ગોઠવી છે એનો ગુણાકાર કરીને જવાબ આયા 54 તો આ જવાબ હવે લખવાનું ચાલુ સ્ટેપ કે તો કુલ વજન 54 કિલોગ્રામ હશે બરાબર અંડરલાઈન કરી નાખો 28 દાખલો જોઈએ દરેક ફૂલના હારમાં ગુલાબની સંખ્યા સરખી રીતે આવે તે રીતે 140 ગુલાબમાંથી 7 હાર તૈયાર કર્યા છે તો આવા 9 હાર બનાવવા કેટલા ગુલાબ જોઈશે શું કહેવા માંગે છે કે 140 ગુલાબ હતા એમાંથી એ 7 હાર બનાવે છે અને દરેક હારમાં ગુલાબની સંખ્યા એક જ સરખી છે બરાબર એનો મતલબ કે 7 હાર બનાવવા માટે 140 ગુલાબ જોઈએ છે તો આપણે 7 ની બદલે જો આપણે 9 હાર બનાવીએ 7 ની બદલે જો આપણે 9 હાર બનાવીએ તો કેટલા ગુલાબ જોઈશે બરાબર તો કેટલા ગુલાબ જોઈશે તો ગુલાબની સંખ્યા શોધવી છે તો ગુલાબ કઈ બાજુ લખીએ છીએ આપણે જે શોધવાનું છે જમણી બાજુ અને શું બનાવવાનું છે હાર તો પહેલા જો લખવાનું છે કે 7 હાર માટે કેટલી સંખ્યા ગુલાબની જોઈતી 140 તેથી 9 હાર માટે કેટલી આપણે ત્રિરાશિ મૂકી હવે આપણે આ રકમમાં આ ગોઠવવાની છે ત્રિરાશિ તો અહીંયા શું આવશે 9 ગુણ્યા 140 છેદમાં 7 કેમ કે 9 બે વચ્ચે ગુણાકારની નિશાની છે અને 140 અને ઉપરનું અંક કઈ નીચે આવી જશે એટલે 9 છેદ 7 થઈ ગયું હવે જો તો પહેલા આપણે આને છેદ ઉડાડવાના છે શું કરવાનું છે છેદ ઉડાડવાના છે તો તમે કોના સાથે 9 નો 9 ભાગ્યા 7 કરો તો 7 પડામાં 9 નહીં આવે એટલે આની સાથે છેદ નહીં ઉડે 140 ને ઘડીઓ 140 માં 7 સાથે છેદ ઉડી જશે ચાલો આપણે ઉડાડીને બતાવું તો 140 ભાગ્યા 7 કરવાનું 7 * 7 = 14 ઉપર કેટલા જશે ને ભાગને ભાગમાં પડીશું તો જવાબ આવ્યો કેટલા 20 બરાબર 20 નો 7 * 7 અને 20 * 140 જો 20 નો ઘડી આવડશે તો તમે સીધું સીધું કરી
20 ગુણ્યા 9 તો 20 નવા તમે સીધો ગણ્યો તમને આવડતું તો 20 નવા 180 થાય. નો આવડતું તમે સાઈડમાં કરીને ગુણાકાર કરીને જોઈ શકો છો. અને જો આડો ગુણાકાર કરો તમે તો 9 ગુણ્યા 2 પહેલા 9 ગુણ્યા 2 કરો 9 દુ 18 ને પાછળ એક શૂન્ય ચડાવી દો તો અહીંયા આવશે 180. અને શું શોધ્યું છે આપણે તો ગુણાકાર. હવે જવાબ કરી લો તો 9 બનાવવા 180 ગુણા જોઈશે. ચાલો આ આપણે 27 દાખલો જોઈએ. હવે આપણે 29 દાખલો લઈએ. પ્રશ્ન 29 જોઈએ. 15 કિલોગ્રામ ચીકુની કિંમત શું કહે છે? 15 કિલોગ્રામ ચીકુની કિંમત રૂપિયા 315 હોય તો 8 કિલોગ્રામ ચીકુની કિંમત કેટલી હોય? તો આપણે દુકાનમાં ચીકુ લેવા જાય, ફ્રૂટવાળા પાસે ચીકુ લેવા જાય તો એ આપણને એક સાથે એવું કહે છે કે જો તમે 15 કિલોગ્રામ ચીકુ લેશો તો તમારે કેટલા લેવા પડશે? તો 315 રૂપિયા આપવા પડશે. પણ આપણે 15 કિલો ચીકુ નથી જોતું અને આપણે 8 કિલોગ્રામ ચીકુ જોઈએ છે તો આપણે એને 8 કિલો હિસાબે આપણે એને પૈસા આપવા પડે. તો આપણે કેટલા આપવા પડશે? તો એના માટે આપણે શોધવું પડે, જવાબ લાવવો પડે. તો આપણે એ શોધી લઈએ. ચાલો તો કેટલી કિંમત? તો કિંમત એટલે રૂપિયા, બરાબર? તો કિંમત અને કાઉન્સમાં રૂપિયા લખી નાખો. અને શું લેવાનું છે? તો ચીકુની કિંમત કાઢવાની છે. તો કેટલા પછી 15 કિલોગ્રામ ચીકુની કિંમત જો 315 રૂપિયા હોય તો આપણે 8 કિલોગ્રામ ચીકુ લેવાના છે. તો કેટલા કિલોગ્રામ કેટલા ભાવમાં પડશે આપણને? તો આપણે ત્રિરાશી મૂકીએ તો હું બાજુમાં મૂકું છું 8 ગુણ્યા 315 છેદમાં ખાલી 15. બરાબર? હવે તમારે જોવાનું છે કે આને 15 નો કોની સાથે ભાગ ચાલશે? ભાગ ચાલશે મતલબ કે ભાગાકાર થશે. 8 તો 15 કરતા નાની છે એટલે એની સાથે ભાગાકાર થશે ને. 315 નો 15 સાથે ભાગ ચાલે છે કે નહીં આપણે જોઈએ. તો તમને એવું લાગે 15 દાણ 150 તે આપણે ઘડિયો પૂરો થઈ જાય છે. હું વારંવાર કહું છું કાઈ વાંધો નહીં, આપણે ભાગાકાર કરીને જોઈ લઈએ. બરાબર? તો હું અહીંયા ભાગાકાર કરું છું કે 315 ભાગ્યા 15 નો ઘડિયો બોલવાનો અને બે અંક સાથે બોલવાનો. તો 15 નો 30 15 ને 45 કઈ વધી જશે. 0 માંથી 1 માંથી 0 જાય તો 1, 3 માંથી 3 જાય તો 0. હવે અહીંયા વધશે 5 તો પાછું થાય 15 એકા 15. જો 21 ગુણ્યા 15 કરો 15 ગુણ્યા 21 કરો તો 315 આવે. તો 15 × 15 અને 21 સાથેનો ભાગ જાય. બરાબર? તો અત્યારે મારે મૂકી દઉં છું તમારે જાણ માટે, બાકી ન રાખું તો ચાલો. હવે મને શું કર્યું? અહીંયા 8 ગુણ્યા 21 તો 21 ગુણ્યા 8 કરી નાખીએ. ભેગું 21 હતા કેટલા થાય? તો અહીંયા બતાવો 21 ગુણ્યા 8 એકુ 8 અને 8 દુ 100 168 એટલે 168 આવ્યો. જવાબ કેટલો આવ્યો? 168 રૂપિયા થાય 8 કિલોગ્રામ ચીકુ. તો અહીંયા લખું છું 168 રૂપિયા. તમારે વ્યવસ્થિત લાઈનમાં લખવાનું છે. બરાબર? 168 રૂપિયા આપણે 8 કિલોગ્રામ ચીકુના એને દેવા પડે. હવે આપણે જવાબ સરસ મજાની રીતે વ્યવસ્થિત આખો લખવાનો છે. તો 8 કિલોગ્રામ ચીકુ ની કિંમત 168 રૂપિયા થાય. આ દાખલો એ પૂરો થયો. તો આમાં પહેલું સ્ટેપ કઈ આવ્યું? પહેલા ત્રિરાશી મૂકી, પછી આ ત્રિરાશીને ગોઠવી, બરાબર? પછી આપણે છેદ ઉડાડવા માટે ભાગાકાર કર્યો, પછી જે આવ્યો છે જવાબ ભાગાકાર કરીને જે આપણે આવ્યો છે એનો ગુણાકાર કર્યો, પછી એનો જવાબ મૂક્યો અને પછી આપણે આખો જવાબ એને વ્યવસ્થિત લખ્યો. હવે પ્રશ્ન નંબર આપણે 30 જોઈએ. તો એ પ્રશ્ન નંબર 30 છે ભાગાકાર કરો. અને આ વખતે એમાં તમારે કઈ રીત છે કે સરવાળો કરીને ભાગાકાર કરવાનો છે. પણ આપણે એ રીતે કરવાનો નથી કેમ કે તમે ઘરે છો અમે ઘરે છીએ. બરાબર? તો જો તમે એ રીત શીખવાડી છે લાંબી થઈ જશે. એના કરતાં જે આપણે નોર્મલ રીતે આપણે રેગ્યુલરમાં જે પહેલાથી આપણે શીખતા આવીએ છીએ એ જ રીતે આપણે ભાગાકાર કરશું. તમને ઉદાહરણ જે આપ્યું છે એ સરવાળાની રીતે આપ્યું છે પણ આપણે એવી રીતે કરવું નથી. આપણે એ નિરાતે સ્કૂલમાં તમે જ્યારે આવશો ત્યારે જો આપણે એની જરૂરિયાત હશે તો શીખશું, બાકી આપણે ભાગાકારની રીત સરખી જ રાખશું. તો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 30 માં પહેલો કે 40 ભાગ્યા 4 ભાગાકારની નિયમ મુજબ અંદાજનો મોટો હોવો જોઈએ, 12 નો નાનો હોવો
ભાગ નહીં ચાલે, ભાગમાં પડી 0. બરાબર? તો શું આવશે આમાં? 40 ભાગ્યા 4 બરાબર 10. તો 10 જવાબ આવ્યો. હવે છે 26 ભાગ્યા 2. તો 2 એકુ 2. 2 માંથી 2 જાય તો 0. ઉપર જતા રહ્યા 6. 2 તેરી 6. 2 નો ભાગાકાર કરો 0. 2 નો ભાગાકાર કરો એટલે 0. 0 જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે કરતું રહેવાનું છે. હવે 225 ભાગ્યા 9. તો 9 માં ફળિયામાં 22 કરતા વધી ન જાય એવી સંખ્યા લેવાની છે. તો 9 ના ઘડીમાં 22 આવે છે કે નહીં પેલા જોઈએ. 9 એકુ 9, 9 દુ 18, 9 તેરી 27. જો 9 એકુ 9, 9 દુ 18, 9 તેરી 27. તો 27 કરતા 22 સંખ્યા નાની છે. બરાબર? એટલે આપણે 9 દુ 18 ભાગ ચલાવવાનો. 9 દુ 18. ચાલો હવે છે મારે જો 2 માંથી 8 કાઢવો હોય તો મારે 2 ઉપરથી 10 કો લેવો પડે. તો હું 10 કો લઈ લઉં. આ 22 માંથી 2 અંક માંથી આ 2 અંક કાઢી નાખીશ. એટલે આને તો 22 ગણીશ અને આને 18 ગણીશ. તો 22 માંથી 18 કાઢવા હોય તો મારે શું કરવું પડે? તો બાદબાકી કરવી પડે. તો હું ક્યાંથી ગણવાનું શરૂ કરું? 18 નહીં કરું. 19 20 21 અને 22. તો 1 2 3 ને 4. તો 22 માંથી 18 કાઢું તો 4 આવશે. તો સીધો જવાબ આપું છું. કેમ કે જો હું 10 બોલાઈશ બરાબર તો એકદમ ગીચ થઈ જશે, વાંચવામાં મજા આવશે નહીં. અને હું કરું છું એ જ રીત તમે શીખજો. હવે તો અહીં 5 વધ્યા છે તો 5 ને નીચે ઉતારો. 5 ને એરો પર નીચે ઉતારો. હવે એ સંખ્યા મળી છે 45. તો 9 ના ઘડિયામાં કેમ 45 આવે છે? 9 એકુ 9, 9 દુ 18, 9 તારી 27, 9 ચોક 36, 9 પચા 45. ચાલો બે શૂન્ય આવી ગયા. આપણો દાખલો પૂરો. ભાગફળ 25 એનો જવાબ છે. હવે ચોથું જોઈએ 676 ભાગ્યા 13. જો તમે તેનો ઘડિયાળ આવડશે તો તમને દાખલો આવડશે, નહીં તો તમે કરી શકવાના નથી. માટે જો ઘડિયાળ ન કર્યા હોય તો ઘડિયાળ કરવાનું ચાલુ કરી દેજો. ચાલો આપણે ઘર શીખી લઈએ. આગળ ચાલુ કરીએ. 13 નો ઘડિયાળ બોલવાનો છે જ્યાં સુધી 67 એટલે 67 ન ઘટે ત્યાં સુધી. બરાબર? તો 13 એકુ 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 છક 78. તો 78 છે એ વધી જાય છે. 78 છે એ 67 કરતા વધી જાય છે. એટલે 13 પંચા 65 ને ભાગ ચાલશે. તો 13 પંચા 65. આને બેની બાદબાકી કરવી હોય તો 7 માંથી 5 જાય તો 2, 6 માંથી 4 જાય તો 0. ઉપર જતા રહે છે. ચાલો હવે તેના ઘડિયાળમાં 26 આવે છે. આવે છે ક્યાં? 13 એકુ 13, 13 દુ 26. જવાબ કેટલો આવે? જો તમારે સાચો જવાબ છે ખોટો જવાબ ચેક કરવા માટે 52 ગુણ્યા 13 કરશો ને તો તમારો તાળો મળી જશે. અને તાળો મળ્યો કહેવાય. બધા દાખલા લેવો. 10 ગુણ્યા 4 કરો તો 40 આવે તો દાખલો સાચો. 13 ગુણ્યા 2 કરો 13 દુ 26 તો 26 આવી ગયા આપણે તો આ દાખલો સાચો. 25 ગુણ્યા 9 કરો જો 225 જવાબ આવે તો દાખલો સાચો. ચાલો હવે આપણે પાછો દાખલો લઈએ કે 108 ભાગ્યા 3. 108 ભાગ્યા 3. જો આમાં કઈ રકમમાં ભૂલ ન હોય તો દાખલો થઈ જશે. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9. બરાબર? હવે જો 10 માંથી હું સીધા 9 કાઢી નાખીશ. અહીંયા 9 0 માંથી 9 નહીં જાય. 10 કો લેવો પડે મારે. પણ હું દાખલા આપણે 10 માંથી 9 કાઢી નાખું. તો 10 માંથી 9 કાઢું તો 1 વધશે. ઉપરથી 8 ને ઉડાડો. તો 3 ના ઘડિયામાં કઈ 18 જાય છે. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પચા 15, 3 ચોક 18. બરાબર? 3 6 18. ચાલો બે શૂન્ય આવી ગયા. દાખલો પૂરો. 36 ગુણ્યા 3 કરતા જો 108 જવાબ મળે તો આપણો દાખલો સાચો. હવે નેક્સ્ટ જોઈએ 80 ભાગ્યા 8. 80 ભાગ્યા 8. તો 8 નો ઘડિયો બોલવાનો છે તો 8 એકુ 8. એક સાથે ભાગ ચાલી ગયો. ઉપરથી પેર શૂન્ય. બરાબર? હવે બે શૂન્ય આવી ગયા છે પણ શૂન્ય ઉતાર્યું છે એટલે ભાગમાં પડી શૂન્ય કોઈ પડે. તો 10 8 80. આ દાખલો પણ આપણો સાચો છે. હવે કદાચ આપણે એકાદ ને નથી કર્યો બરાબર, એકાદ બાકી છે તો તમારી સાથે તમે એ કરી લેવાનો છે. પીડીએફ મોકલું એમાંથી તમારે જોઈ અને સાચું જો ખોટું પડ્યું હોય તો સુધારી લેવાનું છે. આજે આપણે દાખલા વિડીયોમાં કર્યા. જો તમને ન આવે તો તમારે ટીક કરી નાખવાના છે. જ્યારે આપણે ઝૂમ મીટિંગમાં આનું લેક્ચર આવશે, ઝૂમ મીટિંગમાં આ લેક્ચર ભણવાનું આવશે ત્યારે હું તમને સોલ્વ કરાવી દઈશ. બરાબર? ત્યાં સુધી આવજો.